હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એના વિશે અભ્યાસ કરશું. અગાઉ આપણે 2 વિભાગ જોઈ ગયા. તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો એની આપણે ચર્ચા થોડીક અગાઉ કરેલી છે. કારણ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પૂર્વે ઈસવીસન પૂર્વેના જે વિદ્વાનો અને ચિંતકો હતા એણે પણ સમાજ અંગેનું પોતાનું ચિંતન રજૂ કર્યું હતું. અને એવા 2 ચિંતકો કોણ? તો ખાસ કરીને પ્લેટો અને છેલ્લે જે છે મોન્ટેસ્ક્યુ જેવા વિચારકો કે વિદ્વાનો હતા. એણે સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું હતું. તો સૌથી પહેલાં સમાજ અંગેનું ચિંતન કર્યું હતું પ્લેટો, અને પછી મોન્ટેસ્ક્યુ નામના વિચારકે સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું હતું. પરંતુ એક વિષય તરીકે, સમાજશાસ્ત્ર વિષય તરીકે સંશોધન કરવાની અથવા અભ્યાસ કરવાનું શરૂઆત જે છે ક્યારે થઈ? સમાજશાસ્ત્રોનો ઉદ્ભવ મતલબ કે સમાજશાસ્ત્ર એક શાખા તરીકે કે એક વિષય તરીકે ક્યારે શરૂઆત થઈ? તો મિત્રો યાદ રાખજો, 19મી સદીમાં અને ક્યાં? તો પશ્ચિમ યુરોપમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ખરેખર ક્યારે થયો? તો 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. એક સામાજિક વિજ્ઞાન તરીકે, એમ કહેવાય, એક સામાજિક વિજ્ઞાન તરીકે. જ્યારે કોઈ વિષય જે છે એ વિજ્ઞાન ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ બાબતની હકીકતો શોધવામાં આવે, તપાસ કરવામાં આવે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે, તથ્યોની તપાસ કરવામાં આવે, એના ઉપરથી સંશોધન કરવામાં આવે અને પછી સિદ્ધાંતો બનાવવામાં આવે, ત્યારે એ જ્ઞાન જે છે, એવો અભ્યાસ જે છે એ વિજ્ઞાન બને છે. તો પ્રાકૃતિક વસ્તુઓની જેમ સામાજિક વસ્તુઓનો પણ એક શોધ થઈ શકે છે, સંશોધન થઈ શકે છે. તો એવા વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ જે છે ક્યારે? 19મી સદીમાં થયો, અને તે થયો પશ્ચિમ યુરોપમાં. હવે આ જે છે 18મી અને 19મી સદીમાં શું થયું? શું એવા ફેરફારો થયા અથવા કઈ ઘટનાઓ થઈ? તો 18મી અને 19મી સદીમાં એકદમ ઝડપી પરિવર્તનો આવ્યા. દાખલા તરીકે ફ્રાન્સમાં રાજ્ય ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઝડપી પરિવર્તનોને લીધે, નવી નવી શોધખોળોને લીધે નવી નવી ટેકનોલોજીની શરૂઆત થઈ, વિજ્ઞાનોની શોધ થઈ, લોકોમાં જાગૃતિ આવી, નવજાગૃતિ, બુદ્ધિજીવી વર્ગોનો ઉદ્ભવ થયો. પછી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિ. આ બધી ઘટનાઓને લીધે સમાજશાસ્ત્રોના ઉદ્ભવમાં ખૂબ જ ફાળો રહેલો છે આ બધી ઘટનાઓનો. અને ખાસ કરીને મુખ્ય કઈ ઘટનાઓ? તો ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિ જે છે એ સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં ખૂબ જ ફાળો આપેલો છે. યાદ રાખજો. હવે આ 2 ક્રાંતિઓને લીધે શું ફેરફારો થયા? તો જો ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે નવા નવા ઉદ્યોગો
ની સ્થાપના થવા માંડી, મતલબ નવા નવા ઉદ્યોગો બનતા થયા. સાથે સાથે શ્રમિકોનું પણ શોષણ થતું રહ્યું. ઔદ્યોગિક ક્રાંતિ કોને કહેવાય? અગાઉ આપણે ઘણીવાર ચર્ચા કરેલી છે કે જ્યારે યંત્રોની મદદથી, મશીનોની મદદથી કોઈ ઉદ્યોગોમાં કે કારખાનાઓમાં ઉત્પાદન મોટા પાયામાં ઉત્પાદન થતું હોય, મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, એવી પ્રથા, ઉત્પાદન પદ્ધતિ, યંત્રો દ્વારા થતું ઉત્પાદન અને ઘણા બધા લોકો મળીને ઉત્પાદન કરે, મોટા પાયામાં ઉત્પાદન કરતા હોય, તો એ કહેવાય ઉદ્યોગ. અને આવી ઔદ્યોગિક નીતિ જે છે વિશ્વના સમગ્ર દેશો અપનાવતા થાય તો એ કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ. હવે ઔદ્યોગિક ક્રાંતિને લીધે એમાં બે વર્ગો બન્યા, એક માલિક વર્ગ અને બીજું છે મજૂર વર્ગ. માલિક વર્ગ જે ઉદ્યોગોમાં રોકાણ કરે છે અને મજૂર વર્ગ જે ઉદ્યોગોમાં કામ કરે છે, કામદારોનો વર્ગ. એક બાજુ મૂડીપતિ વર્ગ અને એક બાજુ કામદાર એટલે કે શ્રમિકોનો વર્ગ. હવે ઔદ્યોગિક ક્રાંતિની અસર શું થઈ કે ત્યાં શ્રમિકો રોકાયેલા હતા, એ શ્રમિકોનું શોષણ થવા માંડ્યું. મતલબ કે શ્રમિકોને માત્ર એનું શ્રમ તરીકેનું જ વળતર આપવામાં આવ્યું અને બાકી બધો નફો જે છે એ મૂડીપતિઓ પોતાની પાસે રાખતા. પછી આને લીધે શ્રમિકોનું શોષણ અને નવા નવા ઉદ્યોગોથી થતું ઉત્પાદનને લીધે એક મૂડીપતિ અને શ્રમિકોનો વર્ગ, આ બંને વચ્ચે જે ભેદભાવ હતો એ ભેદભાવ અથવા શ્રમિકોના શોષણને હક અપાવવા માટે કાર્લ માર્ક્સે પોતાના વિચારો આપેલા છે, એ આપણે આગળ જોશું. હવે છે પછી નવી નવી વૈજ્ઞાનિક શોધખોળો થવા માંડી. આ બધાને લીધે શું થયું કે જુદા જુદા રાષ્ટ્રો જે છે એકબીજાની નજીક આવવા માંડ્યા. પછી આગળ આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજ અંગેની અભ્યાસની જરૂરિયાત સર્જાણી. મતલબ કે એક તો ઔદ્યોગિક ક્રાંતિ, નવજાગૃતિ, ફ્રાન્સની રાજ્યક્રાંતિ, ઔદ્યોગિક ઉત્પાદન થવા માંડ્યું. પછી સમગ્ર દેશો એકબીજાને ખૂબ નજીક આવતા હતા. આ બધી બાબતોને લીધે સમાજ અંગેનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય. મતલબ કે કોઈ ચોક્કસ નિયમ અને સિદ્ધાંતો બનાવવામાં આવે સમાજને લગતા. તો એવામાં એક વિદ્વાન, ફ્રાન્સના વિદ્વાન અને દાર્શનિક પણ છે, એનું નામ છે ઓગસ્ટ કોન્ત. સૌ પ્રથમ યાદ રાખજો, સૌ પ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજ અને અંગે પોતાના વિચાર રજૂ કર્યા અથવા સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. મતલબ કે પ્રકૃતિના પદાર્થોની જેમ જ સમાજને જોવાનો પ્રયત્ન કરનાર સૌ પ્રથમ કોઈ સમાજશાસ્ત્રી હોય અથવા ચિંતક હોય તો તે છે ફ્રાન્સના વિદ્વાન ઓગસ્ટ કોન્ત, કે જેણે સમાજ અંગેનો સૌ પ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી વિચાર આપ્યો છે. એણે કહ્યું કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓને પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય છે. હવે જો ફ્રાન્સના વિદ્વાન ઓગસ્ટ કોન્ત એમ કહે છે કે આ પ્રાકૃતિક ઘટકો જે છે એ ઘટકોને જેવી રીતે સંશોધન કરવામાં આવે છે, જેવી રીતે શોધ કરવામાં આવે છે, નિયમ કે સિદ્ધાંત બનાવવામાં આવે છે અને સંશોધન કર્યા પછી, એવી જ રીતે સમાજમાં બનતી ઘટનાઓ જે છે એનું પણ તપાસ કરી, હકીકતોની તપાસ કરી, તથ્યો શોધી અને એના ઉપરથી નિયમ કે સિદ્ધાંત બનાવી શકાય છે, એવું ઓગસ્ટ કોન્તે કહ્યું. પછી એણે
ઓગસ્ટ કોન્તે 1930થી કરી 1830થી કરી અને 1800 અહીંયા 19ની જગ્યાએ 1830 છે. 1842 દરમિયાન 6 ભાગમાં પોતાની એક ગ્રંથ જે છે એનું નામ છે પોઝિટિવ ફિલોસોફી માં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના સિદ્ધાંતો રજૂ કર્યા. સમજો બરાબર. ઓગસ્ટ કોન્તે 1830થી કરી અને 1842 સમયગાળા દરમિયાન 6 ભાગમાં પોતાનો ગ્રંથ કયો તો પોઝિટિવ ફિલોસોફી નામના ગ્રંથમાં સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે એવા સિદ્ધાંતો રજૂ કર્યા. મતલબ ઓગસ્ટ કોન્તે કયા પોતાના ગ્રંથમાં સમાજ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો આપ્યા તો પોઝિટિવ ફિલોસોફી. અને પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને એણે નામ આપ્યું સામાજિક ભૌતિક શાસ્ત્ર. હવે જે આ રીતના વૈજ્ઞાનિક સંશોધનો કર્યા મતલબ સિદ્ધાંતો આપ્યા, સમાજને લગતા સિદ્ધાંતો આપ્યા કે નિયમ કે સિદ્ધાંત બનાવ્યા ઓગસ્ટ કોન્તે, તો એ સિદ્ધાંતનું નામ શું આપવામાં આવ્યું? સામાજિક ભૌતિક શાસ્ત્ર. પછી ઓગસ્ટ કોન્તને એવું લાગ્યું કે આ સામાજિક ભૌતિક શાસ્ત્ર જે છે એ શીર્ષક એને યોગ્ય કે બંધબેસતું નહોતું લાગતું, એટલે આ ભૌતિક શાસ્ત્રને જગ્યાએ સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. સમજો બરાબર. 1839માં જે પુસ્તક સામાજિક ભૌતિક શાસ્ત્ર હતું જેમાં સમાજને લગતા સિદ્ધાંતો આપેલા હતા એની જગ્યાએ ભૌતિક શાસ્ત્રની જગ્યાએ શું નામ આપ્યું? સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. તો મતલબ સમાજશાસ્ત્ર પહેલાં કયા નામથી ઓળખાતું હતું? તો કયું? સામાજિક ભૌતિક શાસ્ત્ર. હવે જ સમજશું તો આના ઉપરથી ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાક્યમાં કે વિકલ્પમાં હોય જ છે, દર વખતે યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય છે કે સમાજશાસ્ત્રના પિતા કોણ? તો ઓગસ્ટ કોન્ત. કેમ ઓગસ્ટ કોન્ત સમાજશાસ્ત્રના પિતા? તો આપણે ઉપર પ્રમાણે જોયું કે સમાજને લગતા સૌ પ્રથમ સિદ્ધાંત કે વિજ્ઞાન કે સંશોધન કરનાર, વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરનાર કોણ? તો ઓગસ્ટ કોન્ત. અને પોતાની કયા ગ્રંથમાં? તો સામાજિક ભૌતિક શાસ્ત્રમાં. અને સામાજિક ભૌતિક શાસ્ત્રની જગ્યાએ પછી કયું નામ આપ્યું? સમાજશાસ્ત્ર. તો આ રીતના સમાજશાસ્ત્રના સ્થાપક અથવા સમાજશાસ્ત્રના પિતા કોણ છે? તો ઓગસ્ટ કોન્ત. હવે સમજશું કે ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રની રચના કરી, મતલબ સમાજશાસ્ત્રની સ્થાપના કરી અને એના પછી ફ્રાન્સની અંદર ઇમાઇલ દુર્ખેમ, પછી ઇંગ્લેન્ડમાં જોન સ્ટુઅર્ટ મિલ, પછી હર્બર્ટ સ્પેન્સર. ઇંગ્લેન્ડના કોણ છે? તો જોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર. અને જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબર. જર્મનીના કોણ છે? તો કાર્લ માર્ક્સ અને વેબર એ જર્મનીના સમાજશાસ્ત્રી છે. એ સમાજશાસ્ત્રીઓએ આ ઓગસ્ટ કોન્તના સમાજશાસ્ત્રને આગળ વધાર્યું. તો ફ્રાન્સના કોણ? તો ઇમાઇલ દુર્ખેમ. પછી ઇંગ્લેન્ડના કોણ? તો ઇંગ્લેન્ડમાં મિલ અને હર્બર્ટ સ્પેન્સર. અને જર્મનીના કોણ? તો જર્મનીના સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ અને વેબર. તો આ સમાજશાસ્ત્રીઓએ ઓગસ્ટ કોન્તના સમાજશાસ્ત્રને આગળ વધાવ્યું. પછી આ બધા સમાજશાસ્ત્રીઓ શરૂઆતના સમાજશાસ્ત્રીઓ કહેવાય છે
જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ પ્રશિષ્ટ સમાસશાસ્ત્રીઓ. યાદ રાખજો, પ્રશિષ્ટ સમાસશાસ્ત્રીઓમાં કોનો સમાવેશ થાય છે? તો યાદ રાખજો, પ્રશિષ્ટ સમાસશાસ્ત્રી એટલે ઇમાઇલ દુર્ખેમ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્ક્સ અને વેબર. આ પ્રશિષ્ટ સમાસશાસ્ત્રીઓ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસશાસ્ત્રનો ઉદ્ભવ જે છે એ સમજ્યા. વારંવાર વિડીયો જોશો તો ચોક્કસ તમને સમજાશે. આ સમગ્ર ઉપરથી એક શોર્ટમાં કહીએ તો સૌ પ્રથમ સમાસશાસ્ત્રનો વિચાર જે છે પ્લેટોથી થયો અને ધીમે ધીમે વૈજ્ઞાનિક શોધખોળો, ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, એના લીધે સમાજશાસ્ત્રોની વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી જોવાની શરૂઆત થઈ. અને એવામાં ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજ અંગેનો સૌપ્રથમ અભ્યાસ કર્યો અને પોતાની સામાજિક ભૌતિક શાસ્ત્ર એવા ગ્રંથની અંદર પોતાના સિદ્ધાંતો આપ્યા. ભૌતિક શાસ્ત્રોની જગ્યાએ, સામાજિક ભૌતિક શાસ્ત્રોની જગ્યાએ પછી સમાજશાસ્ત્રો એવું નામ આપ્યું. એટલે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછીના સમાજશાસ્ત્રીઓની દુર્ખેમ છે, મિલ છે, સ્પેન્સર છે, કાર્લ માર્ક્સ અને વેબર જે છે, આ બધા સમાજશાસ્ત્રીઓથી સમાજશાસ્ત્રને આગળ વધારવામાં ફાળો આપ્યો છે. તો આશા રાખું છું કે તમને બરોબર રીતે સમજાણું હશે. થેન્ક યુ વેરી મચ.